જો તો હાથ બાથ ને આમ કેમ આમ કપાલ ગોલ્સ અરે રાખ હટાવીશું કામ નાખ્યો રાખ હું તો મસ્તી કરું. આપણે અહીંયા એસપી સર અને એમના વાઇફ ને બધા મળી ગયા છે. फॉलो करने के बाद ये मुझे बोलते हैं कि यहाँ लेके चलो. अरे આ જગ્યા આપણે ફર્સ્ટ ટાઈમ એવર આવ્યા છીએ. નમસ્કાર મિત્રો, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? તો બસ આજે ધોકાનો દિવસ છે અને હવે બસ આપણે જવાનો ટાઈમ થઈ ગયો સ્વામિના મંદિર. શું કામ કે કાલે આપણને એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ. પહેલા છે ને દિવાળીના દિવસે અહીંયા દીપોત્સવ હતો સ્વામિના મંદિરમાં, પણ પછી ખબર પડી કે હવે દિવાળીના દિવસે નહીં, ધોકાના દિવસે છે. સ્વામિના મંદિર, ભૂત સ્વામિના મંદિર વાળા લગભગ આજે દિવાળી મનાવે છે, એના હિસાબે દીપોત્સવ છે. અને બસ આ બધાને અહીંયા હવે સાડી પુરાણ હાલે છે, સાડી સેશન હાલે છે. મમ્મી અહીંયાથી બતાવે છે, આ બે પોતપોતાની પસંદગી કરે છે. અને હવે નક્કી થયો તારો કે આ નહીં યાર, જો તું છે ને આ પહેર લે, આ મસ્ત લાગશે. શું છે એમાં? અરે મસ્ત લાગશે યાર, તો આ પહેર લે. જલ્દી કર વેલી, આ વધારે બતાવે જ નહીં. આ દુકાન વાળા કેમ વધારે બતાવે ને એવું બધું, આ હજી બતાવો ને, હજી કલર બતાવો ને. તું આ પહેર લે એવો હોય તો, તું આ પહેર લે બરોબર, અને તું આ કર લે. અરે આ બધા મારો દીપોત્સવ પૂરો થઈ જશે, નકા હું જાઉં છું, તમે બને હાલે આવજો. મમ્મી પપ્પા કૃપા ને આદિત્ય અમે બધા જવાના છીએ, તો ગાડી તો મને હલાવવી પડશે. આ એટલે હું એમને કહું છું કે તમે જલ્દી કરો તો હું જલ્દી પહોંચું. ઓલરેડી 6:45 થઈ ગઈ છે ને 7 વાગ્યાનો દીપોત્સવનો ટાઈમ છે. હું તૈયાર છું અને હું હવે જાઉં છું સ્વામિના મંદિર. આ બધાને હજી વાર લાગશે. નીચે મમ્મી પપ્પા પણ રેડી થાય છે અને આને પણ ઓલમોસ્ટ સાડી પહેરી લીધી. આ પર્પલ અને આમાં છે ને આપણે આ ગોલ્ડન સાથે મારો મેચ કર્યો છે. તો આ રીતના આપણા આઉટફિટ છે આજના. કંઈક હું તો હવે આપણે મેકઅપ તો કાંઈ કરવાની જરૂર નથી, ખાલી પાવર બેંક તું લઈ આવજે, બસ આપણે ઉપડે. હાલો 6:57 થઈ છે હમણાં. મિત્રો મમ્મી અહીંયા તૈયાર થાય છે, આપણે દૂધ કોલ્ડ ડ્રિંક પી લીધો અને હવે બસ રૂમાલ ને ખાલી આપણા અહીંયા બૂટ પણ તૈયાર છે. બાય ધ વે આ રંગોળી કાલે અદિતિએ બનાવી. તો હા બોલ ના હોન્ડા અને પાછળ પૈયા પછી કાઢજો. હવે એમાં દીવા ચાલુ થઈ જશે ને ઓલમોસ્ટ 7 વાગવા ઉપર છે. પપ્પા અહીંયા ગાડી કાઢે છે આપણી. હાય ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે છે પડતર દિવસ, મતલબ કે દિવાળી પછીનો દિવસ ને ન્યૂ યર પહેલાનો દિવસ, એટલે વચલો દિવસ. ને આજે મેં ઘણા બધા મેસેજીસ બી જોયા કે ભૂતકાળ ને ભવિષ્યકાળ ને રોકીને આજનો દિવસ ઊભો છે. મતલબ કે કાલની દિવાળી ને મતલબ ગઈકાલની દિવાળી ને કાલનું ન્યૂ યર, એ બંનેને રોકીને ઊભો છે પડતર દિવસ. અને યસ, અત્યારે આપણે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિર. દીપભાઈ તો વહેલા પહોંચી ગયા, આઈ થિંક 1.5 કલાક પહેલાં હાલ્યો ગયો છે ને અત્યારે વાગે છે સાંજના 8:30. અને યસ, ભાભી બારે છે, અમે લોકો એક્સેસથી જાશું. મમ્મી પપ્પા પણ આવશે, એ બી આઈ થિંક એક્ટિવા કે બાઇકથી આવશે. ને દીપ ગયો છે ગાડીથી ગયો છે. ઓકે યસ, આવી જાઓ. તો એ એક્ટિવાથી ગયો છે. ઓકે, અને યા આપણે લોકો જઈએ છીએ. દીપે કયા કલરનો કુર્તો પહેર્યો છે? ગોલ્ડન. ઓકે, તમારામાં મેચિંગ થઈ જશે ને મારામાં ગોલ્ડન છે, એટલે આપણા ત્રણેયના કપડાં મસ્ત લાગશે. ઇવન આજે મમ્મીએ પણ સાડી પહેરી છે. હાઉસ ડુ ફીલ? મજા આવે છે? સાડી આમ દિવાળીમાં પહેરીને મસ્ત લાગે. આમ કોઈને હશે નહીં ખાસ, પણ હવે આપણે અલગ થઈ જશું. યસ, આપણું દૂધ પણ આવી ગયું. તમને દૂધ પીવાનું છે? થોડોક સ્ટ્રોબેરી મિલ્કશેક ન ભાવે મને. આમને સ્ટ્રોબેરી મિલ્કશેક કેમ ન ભાવે? હું એના માટે આમ ઓલવેઝ રેડી હોઉં. યસ, દઈ દે અડધો. હા, લિપસ્ટિક નીકળી જશે મને એની બીક છે. એન્ડ યસ, આ છે ને મમ્મીની સાડી છે. આની ફિટિંગ, ઇવન બ્લાઉઝની ફિટિંગ ભાભીએ કરી છે. મને તો ઇવન પ્રોપરલી ફિટિંગનું નહીં બધું આવડતું નથી. ભલે એમ સુઈ દોરાને બધું કરી લઉં, પણ ટાઈમ લાગે, કલાક એક વાર લાગી જાય. ભાભીએ મને 10 થી 15 મિનિટમાં મારી સાઈઝનો બ્લાઉઝ કરી દીધો, એટલે ઓલ થેન્ક્સ ટુ હર. નકર હું આ સાડી ન પહેરી શકત. હમણાં 7:10 થઈ છે અને હું અહીંયા પહોંચી આવી છું સ્વામિના મંદિર. ફૂલ ટ્રાફિક છે. હવે અંદર જઈને આપણે જોઈએ ચાલુ થયો છે કે નહીં કાંઈ. બાકી ઉપર ડ્રોન તો ઉડે છે ને ધુમાડા નીકળે છે, એટલે ચાલુ થઈ ગયો છે 110%.
દર્શન ને બધું થઈ ગયું ને હવે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર અને અગાસી ઉપરથી તમે વ્યૂ જોવો ખાલી. ઓ માય ગોડ, બહુ જ મસ્ત લાગે છે, બહુ જ. અહીંયાથી કંઈક આવો વ્યૂ છે, આખી અગાસી જ છે, અહીંયા બધા સ્વામીને રહે છે અને અહીંયાથી કંઈક આવો વ્યૂ છે. ભુજ સ્વામિનારાયણ મંદિર, ભુજ સિટી પોલીસની સામે નવો મંદિર છે આ. અને હવે આપણે વિચારીએ છીએ કે જે મેઇન જેવો છે ને મંદિર ત્યાં આપણે જઈએ. બહુ સારો એવો છે. આ કૃપા છે ને હજી રેડી નથી થઈ, 8 વાગ્યા. બાકી અદિતિ રેડી છે, મમ્મી પપ્પા પણ રેડી છે, પણ કૃપાબેનને બહુ રેડી થતા વાર લાગે. હવે આપણે મેઇન જે મંદિર છે એના જે ઘુમ્મટ છે આપણે બસ એની એક્ઝેક્ટ અહીંયા પાછળ ઊભા છીએ. વાવ મેન, આ જગ્યા આપણે ફર્સ્ટ ટાઈમ એવર આવ્યા છીએ. અહીંયા આપણે આજ સુધી ક્યારેય પણ નથી આવ્યા, પણ બહુ જ અલગ અને બહુ જ આમ નેક્સ્ટ લેવલનો ડેકોરેશન ને બધો કરેલો છે. તું ડ્રોન શોટમાં જોઈ છે, પણ આવી રીતના આમ લાઈવ ફેસ કરવાની અને આમ જોવાની કંઈક અલગ જ મજા આવે છે. જો રંગોળી પણ આવી મસ્ત બનાવી છે, ઘનશ્યામ મહારાજ લગભગ લાગે છે. અહીંયા આ જે બે ગાય છે ને, ગાયની બાજુમાં જ અહીંયા આ ટાઈપની રંગોળી છે ને પાછળ ગેટ કેટલો મસ્ત લાગે છે યાર. વાવ. અને બસ બાકી અહીંયા ગાર્ડનમાં પણ મસ્ત ડેકોરેશન કરેલો છે, આ શેષનાગ ને એ બધો. યસ ગાઈસ, તો આવી રીતે મમ્મી જેમ હું બેઠી છું. યસ, પૂરું થઈ ગયું છે કે શું? ટ્રાફિક જ નથી જરા યાર, નગર અહીંયા હાલવાની જગ્યા ન હોય, ક્યાં રાખશું ગાડી? યસ, અને અહીંયા જો આ લેટ લતીફ માણસો આવી ગયા. આ સૌથી મોટી લેટ લતીફ છે. યસ, અને આપણો આ સબસ્ક્રાઈબર જો 1 2 3. બસ બસ જોજે પાછળ જોજે, રંગોળી બગડી જશે. વાહ, મસ્ત લાગો છો એમ. આ કૃપા અને આ બંને મમ્મીની સાડી છે ને. હા, બ્લાઉઝ મમ્મીજી માપજો બ્લાઉઝ. અચ્છા, ફિટિંગ આખી કરની એટલે. ઓકે, તો એ બધો કર્યો તમે હમણાં? હા, પણ તોય કેટલા વાગ્યા યાર? 8:45 થઈ ગઈ. ઠીક, હાલો. ક્યાં મમ્મી પપ્પા આવે છે? રસ્તામાં છે તો? ઓહો, વાહ, સારી લાગસ તું તો. પતલી લાગસ, ફૂલ પતલી કમર. નહીં, ચાલો. લેટ લતીફ આવ્યા તો આવ્યા. ના, બરોબર જૂની નથી લાગી? એકદમ ઓલ્ડ ફેશન. હે, ઓલ્ડ ફેશન ના, પણ તું પહેરે વે ઈ જ બરોબર હોય, કોઈ ચેન્જ કોલાય કરે? કઈ પહેરે? અરે ઓ જે એને સ્કાય જેવી કે હતી ઈ જ પહેરી લેવાય. હવે મમ્મી પપ્પા આવે છે એનો આપણે વેઇટ કરીએ. અને બાકી દીવા તો બધા ભરાઈ પણ ગયા. ઓ યાર દીપ યાર, આવી સાડીઓ છેડો મતલબ ઈ ઓપન રાખો. ના, ઈ બરોબર છે. ના, મને ઈ લાગે તો કે ઈ હું અરે હું જમેલા કડાય વનો તો બાકી કેવું વેઇટર્સ મળે હસીને સર્વ કરતા હું કે એડી ફીલિંગ છે. એવું કાંઈ નથી યાર, આ બહુ કન્ફ્યુઝન એટલો જિંદગી મેં કર્યો જ ન, ફટાફટ નક્કી થઈ જાવ. કન્ફ્યુઝન તો હોના ही चाहिए. યસ, તો અમે લોકો મમ્મી પપ્પાની અહીંયા રાહ જોતા હતા ને મમ્મી પપ્પા તો અહીંયા ઓલરેડી 15 મિનિટ પહેલા આવી ગયા છે. આ હમણાં આપણે ફોન કર્યો ને ત્યારે આઈડિયા આવ્યો ઈ કે અમે તો અહીંયા રંગોળી જોઈ છે. વાંધો નહીં, હવે આપણે પણ રંગોળી સાઈડ જ હાલીએ છીએ. મમ્મીની સાડી એટલું અલગ ફીલ કરાવે છે મને એમ થાય મારી સાડી લેવી પડશે. કૃપા છે ને બહુ કન્ફ્યુઝન છે, 10 તો ઈ ટ્રાય કરે. અરે યાર, મને એમ થોડુંક અલગ જોઈએ, યુનિક પહેરવા જોઈએ. એ તો બહુ વેલા થઈ ગયા હતા. આ રોજ વાટ જોઈ, રોજ ફિટિંગ એમણે કરી. રોજ કેમ કોઈને વાટ જોડાવાય? મને વાટ જોડાવે, હવે આને વાટ જોડાવે. મિત્રો, અહીંયા આપણે રંગોળી જોઈ છે, મમ્મી પપ્પા સામે કેટલી વારથી જોયે છે. અને આ પપ્પાએ એવો જાંબલી કુર્તો પહેરી લીધો છે. આનો પહેલાં હું આ જાંબલી પહેરવા, એના બદલે પપ્પાએ પહેરી લીધો. અને બસ અહીંયા હવે આ ટાઈપની રંગોળી છે ઘણી જ બધી. ઓહો, હું મસ્ત કરે આઈને દીવેવાળી. દીવે આઈને. હા, મોરપીચ પ્લસ દીવા. ઓહો, આતા જો આવી આવડે? આવે? ઓહો, હાલો તો નેક્સ્ટ યર તમે અહીંયા લેજો, અહીંયા પાર્ટ કોમ્પિટિશનમાં. એક જ રંગોળી છે, ગણપતિ બાપા છે વચમાં. આપણે અહીંયા એસપી સર અને એમના વાઇફ ને બધા મળી ગયા છે. બાય ધ વે, ये આપણા વિડીયો પણ જોए છે. तो आप कहाँ इंस्टा पे देखते हो वीडियो? मैं आप लोगों को बहुत फॉलो करती हूँ और आपके ब्लॉग्स में अरे। जो रिकमेंडेशन होता है वो बिल्कुल मतलब वी रियली फॉलो योर ब्लॉग्स एंड वी रिकमेंड रिकमेंडेशंस दैट अरे थैंक यू सो मच मैम. ગ્રેટફુલ ફીલ થાય છે કે तो आप यूट्यूब पे देखते हो या ओनली इंस्टाग्राम? अच्छा, अभी ओके देखा नहीं है. ओके. हमारा बेसिकली हमने स्टार्ट यूट्यूब से ही किया है. वहाँ पे आपको प्रमोशन एक्टिविटी कुछ भी नहीं, मतलब पूरा हमारा जो रो कंटेंट है ना वही मिलेगा. एक्चुअली क्या है, मैं भुज में लास्ट 6 मंथ से हूँ तो मुझे कुछ पता नहीं होता है. आपको कुछ मतलब फैशन रिगार्डिंग कहाँ से क्या लेना है सब मैं आप लोगों को कांटेक्ट भी फॉलो कर करती सकते हूँ. अरे थैंक यू. कृपा ब्लॉग्स इज माय गो टू पेज
for और ये anything आपका फॉलो करने के बाद ये मुझे बोलते हैं कि यहाँ लेके चलो मुझे. અરે યસ ગાઈસ, તો આખું વેજીટેબલ્સ થી બનાવેલું છે. જો બટેકા છે, પમ્પકિન છે, ટમેટા છે, રીંગણા છે, કાકડી છે, ભીંડા, આ બધું છે. જોરદાર હો. મમ્મી ઈ મને નેરી દે ને, બહુ આપણે મસ્ત. કેટલા લેટ છે કે હવે લાઇટ્સ અહીંયા બંધ કરે. એમાં કાંઈ ન હોય. ઓહો વાવ યાર, અહીંયા બધા માટલા રાખ્યા છે, ફૂલ એકદમ ડેકોરેટિવ. ઓ માય ગોડ. આપણે છે ને જરાક અહીંયા વધારે ટાઈમ કાઢ્યો એટલા માટે જરાક શું યાર, બહુ મસ્ત. ને રંગોળીમાં તો કાંઈ કહેવું જ ન પડે, લિટરલી બહુ જ બ્યુટીફુલ. ને બસ હવે ડાઉટ ઈ છે કે આ બધા તો ચંપલ ને બૂટ પહેરીને ફરે છે, પણ હું આવ્યો ને ત્યારથી મેં છેટ ઉમાં મારા લોફર જે શૂઝ છે ને એ ઉતારી નાખ્યા છે. તો હવે હોય તો સારો, નકા પછી આપણે એમને એમ જવું પડશે ઘરે. હાલો હવે બોલો પ્લાનિંગ. જ્યાં 9:15 વાગ્યા છે હમણાં. યાર ફટાકડા ફોડના. ફટાકડા આપણે પછી ફોડશું. હમણાં થોડો ઘણો એવો હોય ને તો નાસ્તો બાસ્તો કે કરી લઈએ, કાં પછી ઘરે જમવાનો શું છે. પણ આ તો તૈયાર થઈને આયા ને અહીંયા શું કર્યું તો તમે હવે આવ્યા મોડા તો શું થાય. બસ હવે આપણે જાય છીએ બૂટ લેવા આપણા. કાં આ ચક્રાની પાછળ છે કાં આયરા, એક તો દેખાણો, બીજો આયરો લેવો. બસ ફાઇનલી બૂટ મળી ગયા. એકવાર મારા છે ને આઈના મહેલ ને પ્રાગ મહેલ હું જોવા ગયો હતો ને, હું મમ્મી અને કૃપા ને પપ્પા હાલ્યા હતા કે નતા હાલ્યા મને યાદ નથી, પણ બહુ નાનો હતો, લગભગ 6ઠા 7મા કે 8મા ધોરણમાં હતો. ત્યારે મારા ઉમાંથી સેન્ડલ ઉપડી ગયા હતા. એના પછી મેં બહુ જ ધ્યાન રાખી. આ લાઈફમાં પહેલી જ વાર ઉપડ્યા, અને એ છેલ્લી વાર પણ તમે કહી શકો. બાકી હજી સુધી આપણા ક્યારેય નથી ઉપડ્યા. અને બસ હવે આપણે જઈએ છીએ બીજી જગ્યાએ. આપણા પાસે 3 ગાડી છે, બાઇક, એક્ટિવા ને એક્સેસ. આજે આપણે 4 વ્હીલરની નથી આવ્યા. હવે જોઈએ ક્યાં જઈએ, શું કરીએ. બસ મિત્રો, આપણે દાબેલી ને વડાપાઉં લઈ લીધો છે. કૃપા કે મને દાબેલી વડાપાઉં કાંઈ નથી ખાવા, મને જ્યુસ પીવો છે. તો બસ એના માટે આપણે પાઇનેપલનો જ્યુસ બને છે અહીંયા. તો આપણે અહીંયા હમીરસરના કિનારે બેસીને દાબેલી ને વડાપાઉં ને બધો ખાઈ છીએ. તને બહુ ગમે ને હમીરસર? લે જોતા જોતા ડાયરેક્ટ ખાતી આવ. બોલ કંઈક. નથી બોલો? હા, બુટિયાએ મેચિંગ કર્યા છે યાર. નાઇસ. પર્પલ જો, નાઇસ. હું હસું છું દીપ, શું બોલે એમાં શું હશે? કૃપાએ મેચિંગ કર્યા. કર્યા. કૃપાએ મેચિંગ કર્યા. ઇવન મમ્મીએ પણ મેચિંગ કર્યો છે, જોયું તે? ક્યાં છે? ગોલ્ડન ભાઈ, ઈ તો સોનું આ છે. તો ગોલ્ડન મિક્સ મેચિંગ. અરે આવી જાઓ. તો હવે આપણે જાય છીએ ઘરે. આપણી પાછળ છે અદિતિ અને કૃપા અને ઉમા. બસ ફોલોવર્સ મળ્યા છે તો એના સાથે ફોટો પડાવે છે. બાકી મમ્મી પપ્પા બાઇકમાં, કૃપા આજે એક્સેસમાં, ને આપણે આપણી એક્ટિવામાં. જો તો હાથ બાથ ને આમ કેમ આમ કપલ ગોલ્સ. અરે રાખ, હટાવીશું કામ નાખ્યો? રાખ રાખ, હું તો મસ્તી કરું છું યાર. પડી જાય. અરે હા ભાઈ, રાખી દે, ફૂલ પકડી લે ટાઈટ, ક્યાં ના દે. મિત્રો આપણે ઘરે પાછા આવી ગયા છીએ. અને આ જુઓ, આંસુની પીર, આ અને આ મમ્મી બંનેની રાશિ સેમ છે ને, એટલે બંને એવા થાકેલા છે. ઈ કે હું મમ્મી કે પાંબો હલો ઘરે સોમીરો ને આરામ કરો. આ કે ઘરે રહેવાનો ઓપ્શન છે? મેં કીધું ના, ઓપ્શન જ નથી. આ બધું ના કરાય યાર કોઈ સાથે. આ તું તો સુવા નથી દેતો, તું તો સુવા નથી દેતો, ઘરે નથી રહેવા દેતો, ખાવા નથી દેતો છે બહાર. ખાવાનું કેમ મેં ના પાડી? એટલે એમ નહીં. અને કચરા ખાવા હોય તો પછી યાર તાકાત પડીકા જેવી આવે. હાલો હવે તૈયાર, તાકાત હોવી જોઈએ, આમ એનર્જી, આમ બોલે નહીં ને, એમ નાળું બાર.